हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यन्तरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 21। निराशीर्यत चित्तात्मा त्यक्त सर्व परिग्रहः शारीरं केवलं कर्म
कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छालाभसन्तुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते। शारीरम केवलम कर्म कुर्वन्नाप्नोति किल्बिषम। ભગવાન ખૂબ સુંદર કહે છે, ફક્ત શરીર ધારણ કરવા પૂરતા જ કર્મ કરે છે. એનો અર્થ શું થયો કે આ જગત પ્રત્યે જે જવાબદારી છે, જે કર્તવ્ય છે, દેવતાઓ પ્રત્યેની, જગત પ્રત્યેની કોઈ પણ પ્રકારે આપણે આગળ જોઈ ગયા કે મનુષ્ય જયારે જીવન જીવે છે તો ઓછામાં ઓછા 5 પ્રકારના પાપ તો થવાના જ છે. પંચસૂના ગ્રહસ્થાના, ચૂલ્લી આ ચૂલો સળગાવીએ, પુલ્લી આ ખાંડીએ, ખંડનમ વાળીએ, માર્જરમ એટલે કે આ સફાઈ કરીએ, આપણે જો વિચાર રસોઈ કરીએ, સફાઈ કરીએ, આ બધું કરીએ આપણે. એટલું જ નહીં, ઉદકમ છે, પાણી ભરવા જઈએ, આ પાપ થવાના જ છે. તો એ જ્ઞાની છે, જ્ઞાની પણ જીવન જીવી રહ્યો છે, તો એના જીવનમાં પણ શું થવાનું? 5 પ્રકારના પાપ થવાના જ છે. જો વિચાર તો કે એ કર્મ કરતો જ નથી, એને પાપ લાગશે ખરું? ભગવાન શું કહે છે? એને કોઈ પ્રકારે પાપ લાગી શકે એમ છે જ નહીં. કોઈ પણ મનુષ્ય હોય 3 પ્રકારના ઋણ કહેવામાં આવે. આ સમજો, ઋષિ ઋણ, પિતૃ ઋણ અને દેવ ઋણ. આ ઋષિ મુનિઓ આપણને સંસ્કૃતિ આપી ગયા, તો એ સંસ્કૃતિ જે ઋષિ મુનિઓ આપણને આપી ગયા છે, આપણી સંસ્કૃતિનું જેને સંરક્ષણ કર્યું છે, એમના પ્રત્યે પણ આપણું શું છે? ઋણ છે. દેવ ઋણ, આ દેવતાઓ આપણા જીવનને શક્ય બનાવે છે. જો વિચાર, પેલી બોમ્બેની ટેક્સી યાદ રાખવાની. બોમ્બેની ટેક્સી તમે ઉભી રાખો પછી શું થાય? પેલું મીટર ચાલુ થઈ જાય, ભલે પછી તમે અડધો કલાક પછી બેસો. અડધો કલાક પછી બેસો એનો અર્થ એવો નથી કે પેલું અડધો કલાકે મીટર ચાલુ કરે. 5-10 મિનિટ રાહ જોઈ શકે, પણ અડધો કલાક કરો પછી તો શું થવાનું? જો વિચાર, એમ એક વાર મનુષ્ય શરીર ધારણ કર્યું એટલે દેવતાઓનું ઋણ શું થઈ ગયું? પેલું મીટર કહેવાય એને. જો વિચાર, સૂર્યને આપણે પ્રકાશ લઈએ છે, અહીંયા વીજળીનો પ્રકાશ છે. જો વિચાર, પણ આ વીજળીના પ્રકાશ માટે આપણે શું કરવું પડે? વીજળીનું બિલ ભરવું પડે. આ વિચાર, તેમ સૂર્ય દેવતા છે તો સૂર્ય દેવતા પ્રકાશ આપે છે, ઉષ્ણતા આપે છે, ગરમી આપે છે. એમને કારણે જ આ વરસાદ છે. સૂર્ય દેવતાને કારણે શું થઈ રહ્યો? આ વરસાદ પડી રહ્યો છે. જો વિચાર, અને દેવ ઋણ કહેવામાં આવે. કોકે મને કીધું પણ એ તો આ વીજળીનું તો બિલ આવે, સૂર્ય ભગવાનનું બિલ આવતું નથી. જો આ સમજ, એ બિલ મોકલાવે નહીં પણ મીટર શું થઈ જાય? ચાલુ થઈ જાય. આ સમજ, દેવ ઋણ કહેવાય ને. આ સમજ, તો દેવતાઓની પૂજા કરીએ, ઋષિ મુનિઓને આપણે કરીએ, સ્વાધ્યાય, બ્રહ્મ યજ્ઞ, આ રોજ શાસ્ત્રનું અધ્યયન થવું જ જોઈએ. રોજ દેવતાઓની પૂજા થવી જ જોઈએ. જે ઘરમાં ભગવાનનો દીવો થાય નહીં ને એને ઘર કહેવાય. ત્યાં સમજ, એ મકાન કહેવાય. આપણી દેશી ભાષામાં શું કહેવાય? રોજ દીવાબત્તી થવી જ જોઈએ. જો વિચાર, સવાર સાંજ દીવો ભગવાનને થવો જ જોઈએ. આ સમજો, દેવ ઋણ કહેવાય. પિતૃ ઋણ, ત્યાં સમજો, આ શ્રાદ્ધ પક્ષ ચાલે. ભાદરવો એટલે શું છે? શ્રાદ્ધ પક્ષ છે. તો શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓ માટે પણ શું કરીએ? આપણે તર્પણ કરીએ. કૂતરાને ખવડાવીએ, કાગડાને ખવડાવીએ, ગાયને ખવડાવીએ, બ્રાહ્મણોનું ભોજન કરાવીએ. આ વિચાર, અને ખરેખર તો 16 દિવસ કરવાનું, કે આપણા બધા પિતૃઓ કેટલા છે? હવે તો પેલું એક જ પેઢીનું કરે, મમ્મી પપ્પાનું કરે. આપણા કુટુંબમાં કોણ ક્યારે ક્યાં ગુજરી ગયું ખબર જ નથી આપણને. 16 દિવસનું કરવું જ પડે. પિતૃ ઋણ એમને કારણે જ આપણી પાસે આ શરીર છે, એમના સંસ્કારો છે.
હવે બહુ મોટો લેખ આવી ગયો અમેરિકામાં કે આપણી નાનીએ જે ખાધું હોય ને ત્યાં સમજજો, અથવા આપણી નાની કેવા પ્રકારના વાતાવરણમાં આપણી નાની જીવતી હતી એ બધા સંસ્કાર એના શરીરમાં આવવાના અને એ આપણને વારસામાં મળવાના જ છે. એટલા માટે તમે જો ને પહેલાના જમાના ગામડામાં જયારે લગ્ન નક્કી કરે ને, છોકરાને લગ્ન નક્કી કરે, પેલી છોકરી જોવા જાય ને, જેવી જ પેલી છોકરી કોઈક બતાવે ને એટલે પહેલું એનું મોસાળ જોવામાં આવે. છોકરીનું શું જોવામાં આવે? જો વિચાર, છોકરીને મા બાપ જોવામાં નહીં આવે, છોકરીને શું જોવામાં આવે? એનું મોસાળ જોવામાં આવે. આ વિચાર, આપણા બાપ દાદાઓ મૂર્ખા નતા, સમજવાનું. હજી તમે ગામડામાં જઈને પૂછો તો ખબર પડે કે છોકરીનું જુઓ એટલે પહેલું શું જોવાનું હોય? એનું મોસાળ જ જોવાનું હોય. કેમ? એના નાના નાની કોણ છે, એના મામા કોણ છે, કારણ કે છોકરી ત્યાં ઉછળેલી છે. જો વિચાર, આ વિચારવાનું. એ બધાના સંસ્કાર પડવાના જ છે. એ લોકોને જે પ્રતિકૂળતામાંથી પસાર થયા છે એ પ્રતિકૂળતાના પણ સંસ્કાર શું હોવાના? એ હોવાના જ ત્યાં. જો વિચાર, જે સારા સંસ્કાર પ્રગટ થઈ રહ્યા છે તો એ સંસ્કાર પણ આપણને કોણે આપ્યા? પિતૃ ઋણ, માતા પિતાનું ઋણ છે જ. સમજો? નાદ્વૈતમ. જો માતા પિતા, ગુરુ અને ઈશ્વર સાથે ક્યારેય અદ્વૈત કરવાનો જ નથી. એમના સંસ્કારથી જ આપણને આ મળી રહ્યું છે. આ વિચાર, આમ આ 3 પ્રકારના ઋણ છે. હવે આ જ્ઞાની છે, એ જ્ઞાની જો આ કઈ કર્મ કરશે જ નહીં, ફક્ત ખાઈને બેસી રહે છે, તો એને પણ આ 3 ઋણ લાગશે કે નહીં? એટલે ભગવાન શું કહે છે? એને આ ઋણ લાગતું નથી. અને એટલા માટે શું છે? નૈવ કિલ્બિષમ, એને કોઈ પાપ કર્મ લાગતું નથી. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી પ્રશ્ન આપણે ગઈકાલે જોયું એમ કે પેલો પ્રશ્ન ઉઠાવ્યો કે શારીરમ કેવલમ કર્મ જયારે કહેવામાં આવે તો પછી શારીરમ શબ્દનો શંકરાચાર્ય શું કહ્યું? શરીર સ્થિતિ માત્ર ચેષ્ટા, શરીર ધારણ કરવા માટેના જેટલા કર્મ છે એટલા જે કરે છે. ખાવું, પીવું, નાવું, ધોવું, જો. એટલે પેલો પ્રશ્ન ઉઠાવ્યો કે તમે શારીરમ કેવલમ કર્મ જયારે કહો છો તો એને શારીરિક કર્મ તરીકે જ લો ને, શરીર સ્થિતિ માત્ર શા માટે? એટલે પ્રશ્ન ઉઠાવ્યો. કિંચ અતઃ યદિ શરીર નિર્વર્ત્ય શારીરમ કર્મ યદિ વા શરીર સ્થિતિ માત્ર પ્રયોજનમ શારીરમ ઇતિ ઉચ્યતે. કે આ બેમાંથી કયો અર્થ લેવાનો? શારીરિક કર્મ કરવા માત્રથી એને પાપ લાગતું નથી એવું છે તો પછી અર્થ શું થશે? સમજાય. શંકરાચાર્ય સ્વયં દર્શાવે યદા શરીર નિર્વર્ત્યમ કર્મ શારીરમ અભિપ્રેતમ સ્યાત. જો એનો અભિપ્રાય એવો છે કે શરીરથી થતા કર્મ, શરીર નિર્વર્ત્ય એટલે શું છે? શરીરથી થતા કર્મ એ ગમે તે કરે છતાં એને પાપ લાગતું નથી, એવો જો અર્થ તમે કરવામાં આવો તો શું થશે? તદા દ્રષ્ટ અદ્રષ્ટ પ્રયોજનમ કર્મ પ્રતિષિદ્ધમ અપી શરીરને કુર્વન અપી ન આપનોતિ કિલ્બિષમ. પહેલો પ્રશ્ન ક્યાં થશે? મનુષ્ય શરીર છે, કર્મની સ્વતંત્રતા છે, તો પછી શું થવાનું? જ્યાં કર્મની સ્વતંત્રતા છે ત્યાં ધર્મ ને અધર્મ રહેવાનો જ છે. માણસ ભણેલો હોય કે નહીં હોય, ધનવાન હોય કે ગરીબ હોય, દરેકની બુદ્ધિમાં ધર્મનું જ્ઞાન તો છે જ. જો ધર્મ ને અધર્મનું જ્ઞાન છે અને એ કર્મ કરશે તો શરીરથી ધારો કે, જો આ સમજ શંકરાચાર્ય શું કે છે? દ્રષ્ટ અદ્રષ્ટ પ્રયોજનમ કર્મ. અને જે પણ કર્મ છે, આપણે કર્મની વ્યાખ્યા જોઈ ગયા. કર્મ કોને કહેવામાં? ફક્ત હલન ચલન થાય એ કર્મ નથી. અદ્રષ્ટ જનકમ કર્મ, એનાથી શું થાય છે? દ્રષ્ટ અદ્રષ્ટ પ્રયોજનમ કર્મ, જેનાથી દ્રષ્ટ અને અદ્રષ્ટ શું થાય છે? કર્મફળ ઉત્પન્ન થાય છે. કર્મ પ્રતિષિદ્ધમ અપી, પણ ધારો કે એ પ્રતિષિદ્ધ કર્મ કરે, જો વિચાર, તો તમે એમ કહો છો કે પાપ નહીં લાગે, તો પછી જ્ઞાની ગમે તે કર્મ કરે તો એને શું થવાનું? કોઈ મારી આવે, કોઈ પિસ્તોલે મારી, જો હવે તો પછી અર્થ એવો જ થઈ ગયો એનો કે શરીરથી કર્મ કરી રહ્યો છે પણ પાપ લાગતું નથી એવું જો તમે કહેશો તો પ્રતિષિદ્ધ કર્મ કરવાથી શું થશે? પૂર્વન આપનોતિ ન કિલ્બિષમ ઇતિ બ્રુવતઃ વિરુદ્ધ અભિધાનમ પ્રસજ્યતે. તો કે આ તો વિરુદ્ધ થઈ ગયું. જ્ઞાની અધર્મ કરે અને એને પાપ ન લાગે, પણ પ્રશ્ન ક્યાં છે? પ્રતિષિદ્ધ કર્મ કરે અને કોઈ દોષ ઉત્પન્ન નહીં થાય એવું કહી શકીએ આપણે? વિચાર, શાસ્ત્રીયમ ચ કર્મ દ્રષ્ટ અદ્રષ્ટ શરીર કુર્વન આપનોતિ કિલ્બિષેતિ અપી બ્રુવતઃ. શાસ્ત્રોક્ત જે કર્મ જે છે લોક પરલોકની પ્રાપ્તિ કરાવનારા કર્મ છે, અને એ કર્મ કરે અને એને કશું થાય જ નહીં, એને પાપ નહીં લાગે. વિચાર, એટલે શંકરાચાર્ય શું કે
આ તો વિરુદ્ધ થઈ ગયું. એટલું જ નહીં, શાસ્ત્રમાં પણ જે કહેવામાં આવી રહ્યું છે, શાસ્ત્ર વિહિત જે કર્મ છે, પ્રતિષિદ્ધ કરે અને એને પાપ લાગતું નથી. એટલું જ નહીં, શાસ્ત્ર કર્મ જે છે શરીરથી કરવા છતાં પણ શું છે, બ્રુવતઃ અપ્રાપ્ત પ્રતિષેધ પ્રસંગ. અહીંયા ફક્ત પાપ એવું કહેવામાં આવે, બરાબર. પણ ધારો કે એ વિહિત કર્મ કરે, પુણ્ય કર્મ કરે, તો પછી એને પુણ્ય મળશે કે નહીં મળશે? પાપ નથી લાગતું તો પછી પુણ્ય પણ નહીં લાગવું જોઈએ. જો સમજો, શંકરાચાર્ય શું કહે, અપ્રાપ્ત પ્રતિષેધ પ્રસંગ. એને પાપ નથી લાગતું તો પછી એ પુણ્ય કર્મ કરે તો શું થવાનું? પુણ્ય પણ નહીં લાગવું જોઈએ. પણ વિરુદ્ધ છે. જ્ઞાની તો અધર્મ મોટે ભાગે કરતો નથી. પ્રારબ્ધથી કોઈ થઈ જાય વસ્તુ જુદી છે. એ તો જે કરી રહ્યો છે પુણ્ય કર્મ જ કરે છે. પ્રતિષેધ કર્મ તો એને કરવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. અને જે પ્રતિષિદ્ધ કર્મ કરતો જ નથી, અપ્રાપ્ત પ્રતિષેધ, તો પછી આવું કહેવાની જરૂર છે? જો વિચાર, જ્ઞાનીને પાપ નથી લાગતું એવું કહેવાની આવશ્યકતા ખરી? વિચાર, શંકરાચાર્ય શું કે છે, અપ્રાપ્ત પ્રતિષેધ. અપ્રાપ્ત પ્રતિષેધ એટલે શું? કોઈ કારણ છે જ નહીં. જ્ઞાની કર્મ કરે છે પણ એ પાપ કર્મ તો કરવાનો જ નથી, તો પછી એનો પ્રતિષેધ કરવાનો કોઈ પ્રશ્ન છે? અપ્રાપ્ત એટલે શું છે? જે શક્ય જ. ધારો કે આપણે કોઈને એમ કહીએ, અગ્નિ ન પીભેત, અગ્નિ પીવો જોઈએ નહીં, તો એ કેવું થયું? અપ્રાપ્ત પ્રતિષેધ. અપ્રાપ્ત એટલે શું છે? એવી શક્યતા છે જ નહીં, કોઈ અગ્નિ પીવાનું જ નથી, તો પછી એ પ્રતિષેધ કરવો શું થઈ જાય? અપ્રાપ્ત પ્રતિષેધ. એ જ રીતે ન કિલ્બિષમ ન આપનોતી, આવું તમે કહેશો તો એનો અર્થ શું થઈ ગયો? જ્ઞાની માટે આવું કહેવાની આવશ્યકતા પડે ખરી? કારણ કે એને કોઈ કર્મ કર્યું જ નથી. એ તો શું છે, નૈવ કિંચિત કરોમિ, કોઈ કર્મ એ કરતો જ નથી. સમજવા, બે પ્રશ્ન થયા છે. એક તો શરીરથી જ કરે એમ કહેવામાં આવે, તો પેલું પ્રતિષિદ્ધ કર્મ કરે તો કિલ્બિષમ ન આપનોતી કેવું પડે. અને પ્રતિષિદ્ધ કર્મ તો પ્રાપ્ત છે જ નહીં જ્ઞાની માટે, અને જ્ઞાની માટે નથી, તો પછી શું થવાનું? જેનું જે કર્મ એ કરવાનો જ નથી. જો વિચાર, ગુજરાતીમાં પેલું કહેવત છે, જે ગામ જવું નહીં તેનું નામ લેવું નહીં. તો જ્ઞાની અધર્મ કરવાનો હોય તો પછી પાપ ન લાગે એવો પ્રતિષેધ કરવો પડે, એવી ના પાડવી પડે, પણ શક્યતા જ નથી. બીજું, એને દ્રષ્ટ અદ્રષ્ટ કર્મનું કોઈ પ્રયોજન છે ખરું? આપણે જોઈ ગયા, કર્મ પ્રયોજન અભાવે, કર્મ માટેનું એને માટે તો શું છે? કોઈ પ્રયોજન છે જ્ઞાનીનું? જ્ઞાનીને કર્મ માટે તો કોઈ પ્રયોજન છે જ નહીં. જો વિચાર, વિગત સ્પૃહા. જો વિચાર, એટલે કે જે શક્ય જ નથી એનો નિષેધ કરવો કે એને માટે ના પાડવી તો કોઈ પ્રશ્ન જ નથી. એટલું જ નહીં, શારીરમ કર્મ કુર્વનિતિ વિશેષણાત કેવલ શબ્દ પ્રયોગ. પેલો કેવલ શબ્દ કીધું, શારીરમ કર્મ એવું જયારે કહેવામાં આવ્યું તો શરીરથી થતા કર્મ એમ અર્થ કર્યો, અને કેવલ શબ્દ કર્યો તો પછી અર્થ શું થશે? વાંગ મનસી નિવૃત્ય કર્મમ. તો વાણી અને મનથી પણ કર્મ તો થવાના જ છે, અને એનાથી જે કર્મ થવાના એનો શું થાય? કર્મ વિધિ પ્રતિષેધ વિષયમ ધર્મ અસર્વવાચ્યમ પૂર્વાન પ્રાપ્નોતિ કિલ વિષય ઇતિ ઉત્તમ સ્યાત. એટલે હું તમને હંમેશા કહું ને કે જયારે આપણે એક વાક્ય બોલીએ ને, એ વાક્યની પાછળ બીજા બધા ઘણી બધી વસ્તુ આવી જતી હોય, આપણને અક્કલમાં આવતું નથી. તકલીફ આપણી એ છે, પણ બોલી જાય, પણ એ બોલી જાય પછી એનો અભિપ્રાય શું થતો હોય છે? તમે જો એમ કહેશો કે શારીરિક કર્મ કરવાથી એને પાપ લાગતું નથી, તો પછી એનો બીજો અર્થ શું થશે? તો પછી વાણી અને મનથી કર્મ કરવાથી શું થવાનું? સમજાય છે? ત્રણ પ્રકારના કર્મ છે. શારીરિક કર્મ છે, માનસ વાચિક કર્મ છે, અને માનસ કર્મ છે. અને તમે એમ કહો છો કે શરીરથી જે થતા કર્મ છે એ કરવાથી એને પાપ લાગતું નથી, એવું જો તમે કહેશો તો પછી શું થઈ ગયું? ધર્મ અધર્મ શબ્દ વાચ્યમ. વાણીથી અને મનથી ધર્મ કરશે તોય પણ શું કેવું પડે? શારીરિક કર્મથી એને પાપ નથી લાગતું, તો પછી વાણી અને મનથી શું થવાનું? પાપ લાગવાનું.
અને પાપ લાગશે એનો અર્થ શું થયો? ધર્મ કરશે તોય પાપ લાગશે અને અધર્મ કરશે તોય પાપ લાગશે. જો સમજો અર્થ આવો જ નીકળે. આ સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે તો પછી વાણી અને મનથી જે પણ કર્મ કરવામાં આવે પછી એ વિધિ હોય એટલે કે વિહિત કર્મ છે, ધર્મ છે, પ્રતિષેધ હોય પ્રતિષિદ્ધ કર્મ છે. ધર્મ અધર્મ શબ્દ વાચ્યમ કુર્વન પ્રાપ્નોતિ કિલ્બિષમ ઇતિ ઉક્તમ સ્યાત. તો પછી અર્થ આવો જ થઈ જાય કે ધર્મ કરે કે અધર્મ કરે, વાણીથી ધર્મ કરે કે અધર્મ કરે, મનથી ધર્મ કરે કે અધર્મ કરે, એને શું થવાનું છે? પાપ એને અવશ્ય લાગે. તત્ર અપી વાંગ માનસાભ્યામ વિહિત અનુષ્ઠાન પક્ષે કિલ્બિષ પ્રાપ્તિ વચનમ વિરુદ્ધમ આપદ્યેત. પણ કે વાણી અને મનથી જો વિહિત કર્મ કરે છે તો એને કિલ્બિષ એટલે કે પાપ લાગે છે એવું કેવું તો શું થઈ ગયું? વિરુદ્ધ થઈ ગયું. એટલે કે વિહિત કર્મથી તો પુણ્યની પ્રાપ્તિ થવાની છે, પ્રતિષિદ્ધ કર્મથી પાપની પ્રાપ્તિ છે. અપ્રસિદ્ધ સેવા પક્ષે અપી ભૂતાર્થ અનુવાદ માત્ર અનર્થકમ સ્યાત. અને ધારો કે તમે એમ કહો કે એને પ્રતિષિદ્ધ કર્મ કર્યું, નિષિદ્ધ કર્મ એને કર્યા, વાણી અને મનથી શું કર્યું? નિષિદ્ધ કર્મ એને કર્યા. તો વાણી અને મનથી જો એને નિષિદ્ધ કર્મ કર્યા છે અને તો પછી એને પાપ લાગે છે એવું કહેવાની જરૂર છે? એને અધર્મ કર્યો અને હવે એને પાપ લાગશે, પણ અધર્મ કર્યો એનો અર્થ શું થઈ ગયો? પાપ લાગવાનું જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે તો પછી શાસ્ત્રો જો એવું કહે, ભગવાન એવું કહે કે પ્રતિષિદ્ધ કર્મ કરશે તો પછી એને શું થવાનું? પાપ લાગવાનું. એ તો શું? અનુવાદ માત્ર. અનુવાદ માત્ર એટલે શું છે? જે સમજાય છે એ જ કહેવામાં આવી રહ્યું છે. અનર્થકમ સ્યાત તો પછી એ કહેવું તો શું છે? નકામ જ છે. યદા તું પણ એનો અર્થ શું થયો? ફક્ત શરીરથી થતા કર્મ જો લેવામાં આવે તો પછી આ બધા શું થવાના? વિરોધાભાસ દેખાવાના આપણને. પણ એને બદલે શારીરમ કેવલમ કર્મનો અર્થ જો આપણે શું કરીએ? શરીર સ્થિતિ માત્ર પ્રયોજનમ શારીરમ કર્મ અભિપ્રેતમ ભવે. જો શરીરની સ્થિતિ માટેના જ એ કર્મો કરે છે એવો જો અભિપ્રાય આપણે લેવામાં આવે તો શું થશે? તદા દ્રષ્ટ અદ્રષ્ટ પ્રયોજનમ કર્મ વિધિ પ્રતિષેધ ગમ્યમ શરીર વાંગ મનસ નિવર્ત્યમ અન્ય અકુર્વન તૈહિ અપી શરીરાદિભિ શરીર સ્થિતિ માત્ર પ્રયોજનમ. એનો અર્થ શું થયો? શરીર સ્થિતિ માટેના એ કર્મ કરે છે, બાકીના એ કોઈ કર્મ કરતા નથી. સમજો તો એનો અર્થ શું થશે? દ્રષ્ટ અદ્રષ્ટ પ્રયોજનમ કર્મ વિધિ પ્રતિષેધ ગમ્યમ. શરીર મન અને વાણીથી પ્રતિષિદ્ધ કર્મ કે વિહિત કર્મ એ જયારે કરે છે અને એનું પ્રયોજન શું છે? આ જગતમાં કોઈક વિશેષ ફળની પ્રાપ્તિ, દ્રષ્ટ ફળની પ્રાપ્તિ છે અથવા પરલોકના અદ્રષ્ટ ફળની જે એની પ્રાપ્તિ છે એનું કોઈ પ્રયોજન છે જ નહીં. અને જો એ કર્મ કરી રહ્યો નથી તો પછી શું થશે? અન્ય અકુર્વન ઇતિ પશ્યેત. તો બીજા બધાની દ્રષ્ટિએ શું થવાનું? ભગવાન એ શું કરી રહ્યા છે? વિચાર. અન્યની દ્રષ્ટિએ તો શું લાગશે? જે અજ્ઞાની છે, જે પ્રાકૃત છે, સંસારી લોકો છે, એ લોકોની દ્રષ્ટિએ તો શું લાગવાનું? આ કોઈ કરતો નથી એને પાપ લાગશે. ભાગવતમાં પેલા જડ ભરત ની વાર્તા. જડ ભરત શું કરતા હતા? કઈ કરતા નથી. કોઈ આવીને એમને ભિક્ષા આપી જાય તો ખાઈ લેતા હતા, નહીં તો શું કરે? બેસી રહે. આવું જયારે કોઈ જુએ તો જે પ્રાકૃત લોકો છે, સંસારી લોકો છે, એની દ્રષ્ટિએ શું લાગશે? આ તો આખો દિવસ બેસી રહે છે, એને પાપ લાગવું જોઈએ. એટલે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભગવાન શું કહી રહ્યા છે? ભલે એ બેસી રહ્યો છે પણ એને પાપ લાગતું નથી. આપણી અજ્ઞાનીની દ્રષ્ટિએ ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે આપણી દ્રષ્ટિએ એવું લાગવાનું જ છે. જો ને આ બેસી રહ્યો, તે કરતો નથી. શંકરાચાર્યજીના જીવનમાં પણ એવું બન્યું. જયારે વિચરણ કરતા હતા, વૈદિક ધર્મની સ્થાપના કરવા માટે શું કર્યું? સંપૂર્ણ ભારત વર્ષમાં એ વિચરણ કરતા. આ ભારત દેશ અને ભારત વર્ષમાં ફરક લાગવો જોઈએ. આ સમજો. ભારત વર્ષ એમ કહીએ ને એટલે પેલું અફઘાનિસ્તાન ને નેપાળ ને ભૂતાન ને તિબેટ ને જાવા, સુમાત્રા, થાઈલેન્ડ આ બધું અંદર આવી જાય. આ સમજવું. એ સંપૂર્ણ ભારત વર્ષમાં શું કરતા હતા? પરિભ્રમણ એ કરતા હતા. તો એક વાર કોઈ ગામમાં પહોંચ્યા, ત્યાં સત્સંગ કરાવતા તો માતા પિતા આવીને રડ્યા એમની પાસે કે તમે સિદ્ધ પુરુષ છો, તમે જ્ઞાની પુરુષ છો, અમારા બાળકનું તમે કઈ કરો. એ યુવાન થઈ ગયો છે પણ હજી ગાડા જેવો જ છે.
જો વિચાર, ક્યારેક ખાય ક્યારેક ન ખાય. અરે જે દંપતી હતી બ્રાહ્મણ દંપતી, એ બ્રાહ્મણ પોતે વિદ્વાન. જો વિચાર, એટલે એને એમ થાય કે હું બ્રાહ્મણ છું, વિદ્વાન છું, મારા પુત્રને પણ શું કરું, હું વિદ્વાન બનાવું. જો વિચાર, પણ એ તો બાળક કેવો હતો, ગાંડા જેવો જ હતો, બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં. એટલે શંકરાચાર્ય કઈ નહીં, કાલે તમે આવો ત્યારે બાળકને લઈ આવો કે સ્વામીજી એ બાળકને તમારી પાસે લાવવું પણ અમારા માટે શું છે, શક્ય જ નથી. એ તો ગામમાં ગમે ત્યાં પડી રહ્યો હોય, અમારે એને શોધવો પડે. જો આવી એટલે શંકરાચાર્ય કે સારું ચાલો એવું કરો, કાલે તમે આવો. એટલે શંકરાચાર્યજી પાસે ગયા, પેલું બાળક નદી કિનારે પેલા રેતીમાં પડી રહ્યું. એટલે શંકરાચાર્યજી એની પાસે ગયા, એને માથા પર હાથ ફેરવ્યો અને પછી બહુ શાંતિથી પૂછ્યું, ભાઈ તું કોણ છે? પછી એને મોઢામાંથી જે નીકળ્યું, ચિદાનંદ રૂપ શિવો. એટલે બધા સાંભળ, સંસ્કૃતમાં શરૂ થઈ ગયું. એને કહી દીધું, હું તો પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છું, ચૈતન્ય આત્મા સ્વરૂપ. કેમ? કોઈ તેના પૂર્વજન્મના પ્રારબ્ધ હશે કે કોઈ દોષ પાપ હશે જેને કારણે એને આ શરીર ધારણ કરવું પડ્યું. પણ હતા કોણે? જ્ઞાની. પછી શંકરાચાર્યજીના શિષ્ય બની ગયા તોટકાચાર્ય. એનું નામ શું છે? તોટકાચાર્ય. તો એને પડેલો જોઈને લોકો શું માનવાના? આ ગાંડો છે, આવું બધું કરે છે, એને પાપ લાગવાનું. એટલે શંકરાચાર્ય શું કહે છે? લોકોની દ્રષ્ટિએ એવું લાગવાનું કે પોતાનું શરીર સાચવવા માટેનું જ કર્મ કરી રહ્યો છે, એને સ્વાર્થી દેખાવાનો, કામ કરતો નકામો દેખાવાનો, આપણી પાસે નવરો દેખાવાનો. અને એટલે ભગવાન એ કેવું પડે. એટલે શંકરાચાર્ય શું કહે છે? અન્ય અકુર્વંતૈહિ એવ શરીરાદિભિ શરીર સ્થિતિ માત્ર કેવલમ શબ્દ પર અહમ કરોમિ ઇતિ અભિમાન વર્જિતઃ. એટલે અન્યની દ્રષ્ટિએ તો શું લાગવાનું કે આને પાપ લાગવું જ જોઈએ, કઈ કરતો નથી. અને એટલે ભગવાને કેવું પડ્યું કે ભલે શરીર સ્થિતિ માત્રનો પ્રયોજનથી કર્મ કરી રહ્યો છે, બીજો કોઈ પ્રકારે કર્મ કરતો નથી, છતાં પણ એને શું છે? પાપ લાગતું નથી. જો કેમ? પણ પાપ કેમ નથી લાગતું? અભિમાન વર્જિત અહમ કરોમિ. કારણ કે એનું જ્ઞાન શું છે? હું કરું છું એવો કોઈ અભિમાન એનામાં છે જ નહીં. આ સમજો, આપણે બધા ફસાઈએ છીએ કોને કારણે? હું કરું એ જ અજ્ઞાન હતા. બધે જ આપણો પેલો હું આવીને ઉભો જ રહી જાય. આ સમજવા, આપણો અહંકાર જ આપણને પાડે. આ વિચાર, કોઈ કોઈને પાડી શકે નહીં, કોઈ કોઈનું અપમાન પણ કરી શકે. આપણી જ દુર્બળતા, આપણો જ અહંકાર આપણને શું કરે છે? આપણને દુર્બળ બનાવે છે. આપણો જ અહંકાર આપણને પાડે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે શરીર કેવળ શબ્દ પ્રયોગાત અહમ કરોમિ ઇતિ અભિમાન વર્જિત શરીરાદિ ચેષ્ટા માત્ર લોક દ્રષ્ટ્યા કુર્વન. લોક દ્રષ્ટિથી તો શું લાગે છે? આગળ મેં સમજાવ્યું એમ કે લોક દ્રષ્ટિથી તો એવું જ લાગવાનું કે કઈ કરતો જ નથી. પણ ખરેખર શું છે? એનું જ્ઞાન શું છે? હું અકર્તા અભોગતા આત્મા છું, હું કોઈ કર્મ કરતો નથી. અને એટલા માટે પોતાને અકર્તા અભોગતા આત્મા સ્વરૂપે જુએ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપે પોતાને જુએ છે. અને એટલા માટે શું થશે? પૂર્વના આપનોતિ કિલ્બિષમ. અને એટલા માટે એને કોઈ પ્રકારે પાપ લાગતું નથી. એવમ ભૂતસ્ય પાપ શબ્દવાચ્ય કિલ્બિષ પ્રાપ્તિ અસંભવાત કિલ્બિષમ સંસારમ ન આપનોતિ. શંકરાચાર્યજી કહે છે એવમ ભૂતસ્ય એટલે કે આવા પ્રકારનો જે જ્ઞાની છે, એ જ્ઞાની માટે શું છે? પાપ શબ્દ વાચ્ય જે કિલ્બિષ જે છે એ કોઈ પણ પ્રકારની મલિનતા, અશુદ્ધિ કે પાપ કર્મની એને પ્રાપ્તિ થતી જ નથી. સંભવ જ અસંભવાત. કેમ? જેને પોતાને અકર્તા અભોગતા માની લીધો એને માટે પાપ શબ્દ તો સંભવ જ નથી. કિલ્બિષમ. અને એટલા માટે શું કરવા? કિલ્બિષમ સંસારમ ન આપનોતિ. એનો અર્થ શું થયો? ખરેખર પાપ નથી લાગતું એવું ભગવાન અહીંયા કહેતા નથી. ખરેખર તો અર્થ કિલ્બિષમ નો પણ પાપ કરવાને બદલે શંકરાચાર્ય શું કહે છે? સંસારમ ન આપનોતિ. ખરેખર તો અર્થ શું કરવાનો? એને સંસારની પ્રાપ્તિ થતી જ નથી. જો વિચાર, એને મોક્ષની પ્રાપ્તિ થઈ. સમજો, કારણ કે જે અકર્તા પોતાને માની રહ્યો છે એને પાપ નથી લાગતું એવું કેવું પણ શું થઈ જાય? આવશ્યક જ નથી.
તો પછી કિલ્બિષમનો અર્થ પણ શું કરવાનો? શંકરાચાર્ય કહે છે ભલે પાપ શબ્દ વાચ્ય છે, કિલ્બિષ શબ્દનો અર્થ તો શાબ્દિક અર્થ તો શું થવાનો? પાપ જ થવાનો. પણ અહીંયા એ પાપ શબ્દ પણ જરૂરી નથી. ખરેખર તો શું કહેવું પડે? સંસારમ ન આપનોતિ. કેમ? જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મ. આગળ જોઈ ગયા, જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ પંડિતમ આહુહુ બુધાહા. આગલા શ્લોકમાં શું કહ્યું? જેણે જ્ઞાન રૂપી અગ્નિ દ્વારા સર્વ કર્મને બાળીને ભસ્મ કરી નાખ્યા છે એને માટે તો શું થશે? કોઈ સંસારની પ્રાપ્તિ થવી શક્યતા છે જ નહીં. જ્ઞાનાગ્નિ દગ્ધ સર્વ કર્મત્વાત અપ્રતિબંધેન મુચ્યતે ઇતિ એવ. એનો અર્થ શું થાય? કોઈ પ્રકારનું એને મુક્તિ માટેનું, મોક્ષ માટેનું કોઈ પ્રતિબંધ એને માટે રહ્યું નથી. અને જો કોઈ મોક્ષ માટેનું પ્રતિબંધ કોઈ નથી, કોઈ અડચણ નથી, વિઘ્ન નથી, તો પછી શું થશે? જો આ સમજવાનું, આ ત્રણ વસ્તુ બરાબર સમજી લેવાની. આપણને જે સંસાર કે બંધનનો અનુભવ થઈ રહ્યો છે એ કોને કારણે થઈ રહ્યો છે? અજ્ઞાનને કારણે છે. આ સમજો, બંધનનો અનુભવ જે કોને કારણે છે? પોતાને નિત્ય મુક્ત આત્મા આપણે જાણતા નથી, અજ્ઞાનને કારણે છે. આ એક વસ્તુ. પણ સંસારમાં જે આપણે જન્મ મરણના ચક્કરમાં ભટકાઈએ છીએ એ કોને કારણે છે? અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યા છે. અવિદ્યાને કારણે શું થશે? પોતાના સ્વરૂપને જાણતા નથી. જો પોતાને આનંદ સ્વરૂપ નથી જાણતા તો પોતાને શું જાણવાનું? હું દુઃખી છું. પોતાને જો એ મૃત્યુ રહિત નથી જાણતો તો પોતાને શું માનવાનું? હું મર્ત્ય છું. અને જો પોતાને દુઃખી માની રહ્યો છે તો પછી દુઃખમાંથી છૂટવાની શું થવાની? ઈચ્છા થવાની, કામ. અને કામ એટલે કે ઈચ્છા થઈ તો પછી શું થવાનું? કર્મ. તો એનો અર્થ શું થયો? આપણે જે ભટકી રહ્યા છે સંસારમાં એ ખરેખર સીધી રીતે અજ્ઞાનને કારણે નથી, પણ કોને કારણે ભટકીએ? પેલું કામ છે ને, કામને કારણે શું થવાનું? કર્મ કરીએ. કર્મ કરીએ એટલે શું થાય? કર્મ ભોગવવા માટે શું કરવું પડે? પાછો જન્મ લેવો જ પડે. અને પાછો જન્મ લીધો, પાછો મનુષ્ય જન્મ મળ્યો અને અનેક પ્રકારના સંચિત કર્મ આપણા ખાતામાં પડેલા છે. તો સંચિત કર્મને કારણે શું થવાનું છે? ફરી ફરી એ પુનરપી જનનમ પુનરપી મરણમ, આ ચક્ર ચાલતું જ રહે. અને ત્રીજી વસ્તુ, જ્યાં સુધી ખાતામાં કર્મ પડેલા છે ત્યાં સુધી મોક્ષની શું થવાની? કોઈ શક્યતા નથી. આ સમજી લેવાનું. આ ત્રણ વસ્તુ સ્પષ્ટ રહેવી જોઈએ આપણા મનમાં. આ સમજો, મુખ્ય અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે અવિદ્યા, કામ, કર્મ છે. અને આ ચક્ર ચાલતું જ રહે છે. અને આ ચક્ર જો ચાલુ થઈ ગયું છે એટલે ભગવાન આગળ 15મા અધ્યાયમાં કહે છે ઉર્ધ્વ મૂલ મદ શાખા અશ્વત્થોયમ પ્રાહુ અવ્યયમ. આ સંસાર કેવો છે? અવ્યય છે. આ સંસાર વૃક્ષ જે છે કેવો છે? અવ્યય સંસાર વૃક્ષ છે. એ ચાલુ જ રહે છે. ક્યાં સુધી ચાલુ રહે છે? જ્યાં સુધી આપણા ખાતામાં કર્મ પડેલા છે. અને આટલા બધા કર્મનો નાશ કરવો હોય તો શું કરવું પડે? જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ. જ્યાં સુધી જ્ઞાન રૂપી અગ્નિથી આ સર્વ કર્મને બાળીને ભસ્મ નહીં કરવામાં આવે ત્યાં સુધી મોક્ષની તો શું છે? કોઈ શક્યતા જ નથી. જો એટલા માટે હું તમને કહું, તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ, જેને સાંભળવું હોય ને એને સાંભળો, કોઈ વાંધો નથી. પ્રશ્ન આટલો જ છે કે જે તમે કરી રહ્યા છો અથવા જે કરવા માંગો છો એનાથી બધા કર્મ બળીને રાખ થશે ખરા? વિચાર. એટલે શંકરાચાર્ય શું કહે છે? જ્ઞાનાગ્નિ સર્વ કર્મત્વાત, જ્ઞાનાગ્નિ દગ્ધ સર્વ કર્મત્વાત અપ્રતિબંધેન મુચ્યતે. એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુચ્યતે કેમ? કે જ્ઞાન રૂપી અગ્નિથી એના બધા સર્વ કર્મ બળી ગયા છે. જો સમજવાનું. અને હું કહું છું એમ નહીં, શાસ્ત્રમાં કે ગીતામાં કહેવામાં આવ્યું છે એમ નહીં. જો વિચાર, મુંડક ઉપનિષદમાં આપણે જોઈ ગયા, છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચ અસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. એક વાર એ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે પોતાના દર્શન કર્યા, એને સર્વ કર્મ ક્ષીયંતે. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે કિલ્બિષમ ન આપનો તેવો જયારે અર્થ કરવામાં આવે તો પાપ લાગતું નથી એવો અર્થ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે એ પોતાને અકર્તા અભોગતા જાણે છે એટલે ત્યાં પાપ શબ્દ નકામ જ છે. એટલે કિલ્બિષમનો અર્થ પણ શું કરવો પડે? એને સંસારની પ્રાપ્તિ થતી નથી, એટલે કે એને મોક્ષની પ્રાપ્તિ થાય. કિલ્બિષમ ન આપનોતી એટલે કે એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય છે. હા,
આ જ્ઞાની છે, ભલે કોઈ કર્મ કરતો નથી, ફક્ત શરીર ધારણ કરી રહ્યો છે, તો એને શું થશે? છતાં પણ એને સર્વ કર્મ બળીને રાખ થઈ ગયા હોવાથી આ પ્રારબ્ધ કર્મ પૂરું થતા એને મોક્ષની પ્રાપ્તિ. અહીંયા પણ એ મુક્ત જ છે. જ્ઞાન થતા અહીંયા પણ એને સદેહ મુક્તિ જ છે, અને પછી વિદેહ પણ શું થવાની? મુક્તિ જ છે ને. પૂર્વોક્ત સમ્યક દર્શન ફલ અનુવાદ એવ એષ. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ ફક્ત આગળ ગઈકાલે મેં કહ્યું એમ પેલી ભગવાન બે જીવન પ્રણાલી દર્શાવે છે. એક નિવૃત્ત પરાયણ જીવન છે, બીજું કેવું છે? પ્રવૃત્ત પરાયણ છે. પણ સમ્યક દર્શનની દ્રષ્ટિએ વિચારીએ તો કેવું છે? પૂર્વોક્ત આગળ જે કીધું નિત્ય તૃપ્ત નિરાશ્રય જ્ઞાનાદગ્ધ કર્માણમ, આગળ જે બધા એને લક્ષણો દર્શાવવામાં આવે એ લક્ષણો પણ અહીંયા તો લાગુ પડે જ છે. જો સમજો, જીવન પ્રણાલી અલગ છે, પણ જે લક્ષણ છે એ તો શું રહેવાના? નિત્ય તૃપ્ત નિરાશ્રય જ્ઞાનાદગ્ધ કર્માણમ તત્ત સર્વ પરિગ્રહ નિરાશી યત ચિત્તાત્મા. આ બધી વસ્તુ તો શું થવાની છે? એની જ રહેવાની છે. એટલે શંકરાચાર્યજી કહે છે સમ્યક દર્શનની દ્રષ્ટિએ તો શું છે? સમ્યક દર્શન ફલ અનુવાદ એવ એષ. અને એટલા માટે આ સમ્યક દર્શન જેને થઈ ગયા છે એનું કર્મ, એનું ફળ ભગવાન દર્શાવી રહ્યા છે. આ પ્રકારથી જેને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, જે પોતાને અકર્તા અભોક્તા જાણે છે, એને કયા ફળની પ્રાપ્તિ થાય છે? કિલ્બિષમ ન આપનોતી, એને સંસારની પ્રાપ્તિ ફરીથી થતી નથી. એવમ શારીરમ કેવલમ કર્મ ઇતિ અસ્ય અર્થ પરિગ્રહ નિરવદ્યમ ભવતી. નિરવદ્યમ એટલે કે દોષ રહિત છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે હું જે શારીરમ કર્મનો અર્થ કરું છું એ કેવો છે? નિર્દોષ છે. એ જ યોગ્ય છે કે ફક્ત શરીર ધારણ કરવાના જ કર્મ એ કરે છે, બીજા કોઈ વિશેષ કર્મ એ કરતો નથી. નિવૃત્તિ પરાયણ જીવન જીવે છે, અને છતાં પણ કેવો છે? એને સંસારથી મોક્ષની પ્રાપ્તિ તો અવશ્ય થાય છે. કારણ કે તમે પ્રવૃત્તિ પરાયણ જીવન જીવો છો કે નિવૃત્તિ પરાયણ જીવન જીવો છો, એને તમારા મોક્ષ સાથે કોઈ સંબંધ નથી. જો સમજો, એ તો પ્રારબ્ધથી જે પ્રકારે ગઈકાલે કહ્યું એમ પરેચ્છા હોય કે સ્વેચ્છા હોય કે ઈશ્વર ઈચ્છા હોય કે પ્રારબ્ધ હોય, પ્રારબ્ધથી એનું જીવન ઘડાયું. એટલા માટે પેલો શ્લોક છે, જો વિચાર, કૃષ્ણ ભોગી. આ કૃષ્ણ ભગવાન કેવા છે? 16,108 રાણી બે લઈને બેઠા, ભોગી. એટલે એમનું જીવન કેવું છે? ભોગી છે. જો વિચાર, જોવાનું તો એ છે કે 16,108 રાણી, પેલી 8 પટરાણી અને 16,100, પણ દરેકને મહેલ બનાવેલા, દરેકના સોનાના મહેલ, અને દરેકના મહેલમાં ભગવાન રહેતા. આ સમજો. એટલે મથુરામાં જ રાસલીલા કરી એમ નહીં. મથુરામાં જયારે, વૃંદાવનમાં જયારે ભગવાને રાસલીલા કરી ત્યારે દરેક ગોપીને એવું લાગતું હતું કે ભગવાન મારી સાથે રાસલીલા કરી રહ્યા છે. જો આ એ જ રીતે 16,108 રાણીઓ હતી. દરેક રાણી રાહ જોઈ નથી પડતી. પણ સત્યભામાના મહેલમાંથી મારા મહેલમાં ક્યારે આવે એ રાહ જોઈ જ નથી પડતી. આ સમજ. કૃષ્ણ ભોગી, તો પછી આ કૃષ્ણ ભગવાનનું જીવન કેવું છે? ભોગી. શુકસ્ત્યાગી, આ સુખદેવ કેવા હતા? શુકસ્ત્યાગી. વસ્ત્ર શરીર પર ધારણ કર્યું કે નહીં કર્યું એનું પણ શું છે? એમને ભાન નતું રહેતું. શુકસ્ત્યાગી. રામ જનક નૃપો. આ રામ ભગવાન જે હતા, જનક હતા, એ કોણ હતા? રાજા હતા. વશિષ્ઠાદેહ કર્મરતા. અને વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, યાજ્ઞવલ્ક, આ બધા કેવા હતા? કર્મરતા. એ કર્મમાં આસક્ત હતા, કર્મમાં રત હતા. જ્ઞાને તો સર્વે સમાન. પણ જ્ઞાનની દ્રષ્ટિએ બધા કેવા હતા? સમાન હતા. જો સમજો, હું એટલે કહું કિમાચાર, એમનું આચરણ કે આચરણ પરથી કોઈ નક્કી થાય જ નહીં. સ્વામીજી કે મોડું ખોલે ને પછી ખબર પડે જ્ઞાની છે કે નથી. જો શું બોલે છે ને એ તો જુઓ. હું હંમેશા એટલે કહું બુદ્ધિ બંધ કરીને નહીં જવાનું. ભલે ગમે એટલા મોટા મહાત્મા, પણ બુદ્ધિ શું કામ બંધ કરવાની? અને આ ભગવદ્ ગીતા વાંચતા રહીએ ને તોય ખબર પડી જાય કે શાસ્ત્ર પ્રમાણ છે આપણા માટે, કોઈ મહાત્મા પ્રમાણ નથી. અને મહાત્મા તરીકે આપણે એને પ્રણામ કરીએ, કારણ કે એ મહાત્માનું જીવન જીવે. પણ એટલે એ જે બોલે બધું જ સાચું એવું માનવાની જરૂર નથી. આ સમજો. એટલે કહું, આ કુંભમેળામાં જાઓ ને તમે, કેટલાય જાતના મહાત્માઓ જોવા મળે.
મોઢું ખોલે ને તમને ખબર પડી જ જાય. આ સમ મોઢું ખોલતા નહીં એટલે બધા કેવા લાગે? બધા બરાબર જ લાગે. એ ભી ઠીક હે, વો ભી ઠીક હે. આપણે ટીકા નથી કરવા. સાદું જીવન જીવવું એ અઘરું જ છે. આ સમજો. હું ભલે બોલું ને ટીકા કરું, પણ તમે ત્યાં જઈને રહો ને પછી ખબર પડે. એ સાદું જીવન જીવવું એ અઘરું જ છે. પણ સાધુ બનવા માત્રથી જ્ઞાની કોઈ નથી બની જતું. મોક્ષની પ્રાપ્તિ થઈ જતી નથી. ભગવાન અહીંયા કેમ આગળ આ તમે જોજો. હવે પછી જે બધા શ્લોકો જે છે ને, શ્લોક આ અધ્યાય પર્યંત હવે ભગવાન શું કરવાના? આ જ્ઞાનની જ પ્રશંસા કરવાના, આ સમ્યક દર્શનની જ પ્રશંસા ભગવાન કરશે. કારણ કે જીવનમાં જે તમારું કલ્યાણ કરનાર છે એ તો કોણ છે? આ આત્માના સમ્યક દર્શન છે. જો સમ્યક દર્શન નહીં થયા ભગવાન કે છે, તો પછી આપણું જીવન પણ કેવું છે? આ મનુષ્ય જીવન વ્યર્થ છે. પછી ગમે એટલી માળા કરે ને, ગમે એટલી નરસિંહ મહેતા કે જ્યાં લગી આત્મ તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. શું કર્યું પાપ, શું કર્યું જપ કરીને, શું કર્યું તપ કરી. એ આખું ભજન વાંચો ને તો તમને ખબર પડે. એકાદ દિવસ મારે વાંચી સંભળાવવું પડે તમને. એમણે આખું લાંબુ લિસ્ટ કરી આપ્યું. આપણે એ બધામાં પછી મહત્વ બુદ્ધિ છે. આ સમજો. એટલે આત્મ તત્વના ચિંતનનો મહત્વ બુદ્ધિ આવતી જ નથી. નરસિંહ મહેતા એટલે કેવું જ પડે એટલું જ. નરસિંહ હું જે કહું ને એ બધું નરસિંહ મહેતા કહી. એટલે એ વખતે આ જ હાલત હતી. ગ્રંથ ગરબડ કરી. આ ત્યાં શબ્દ જ છે. જાસન શાસ્ત્રને પણ શું કરવામાં આવે? મન ફાવે એવા અર્થ કરી નાખે. ગ્રંથ ગરબડ કરી. આગળ વાક્ય યાદ નથી આવતું. હા, વાત ન કરી ખરી. જો આ સમજ. હા, લોકો મન ફાવે ને એમ બોલતા ફરે. હું એટલે જ કહું, મહાત્મા કોઈ પણ મહાત્મા જુઓ તો પ્રણામ બધાને કરવાના, પણ બે ચાર વાર પ્રશ્ન પૂછવાના ને સત્સંગ જરાક કરવાનો. એ પ્રશ્ન પૂછીએ ને પછી જવાબ આપે એટલે જરાક આપણને ખબર પડે શું બોલી રહ્યા છે. આ સમજો. એટલે ભગવાન ને શંકરાચાર્ય શું કહી રહ્યા? સમ્યક દર્શન. જો આ સમજો, આત્મ તત્વનો દર્શન કરવાના છે. એ સમ્યક દર્શન હશે તો જ શું છે? અસ્ય અર્થ પરિગ્રહ નિર્વદ્યમ ભવતી. અને તો જ શું થશે? નિર્વદ્યમ. આ જ નિર્દોષનો અર્થ થઈ શકે કે છેવટે નિવૃત્તિ પરાયણ હોય કે પ્રવૃત્તિ પરાયણ હોય, પણ એ જ્ઞાની છે એ મહત્વનું છે. એનું જીવન કેવું છે એ મહત્વનું નથી. વિચારો. એટલે હું આ કેટલાક મહાત્મા ખપી આ એવું સાધુ જીવનમાં લોકો કરી રહ્યા છે. એટલે લોકોને એવા બધા આ જીવન પ્રણાલીમાં એવા ફસાવી દે કે બધું શાસ્ત્ર શ્રવણ કરવાનું છે, અધ્યયન કરવાનું છે, મનન ચિંતન કરવાનું, એ બધું તો શું થઈ ગયું? પણ બાજુ ઢકેલાઈ ગયું. અમારા ગુરુજી તો અમેરિકા જાય ને તો ગંગાજળ લઈને જાય. એટલે એ લોકોને શું હો જોઈએ તો ગંગાજળ જ પીએ. પણ એ મહત્વનું છે. અમેરિકા પણ આપણને એમ મહત્વ લાગે. જો તમે દરેક અમને એમ કહો આ મહાત્મા તો ખાલી દૂધ જ પીએ. જો તો ખાલી દૂધ જ પીએ. એટલે આપણને મહત્વ ક્યાં છે? એ તો 15 વર્ષ હિમાલયમાં રહેવાની. કોણ તારા હાજરી પત્રક પૂર્યું કે 15 વર્ષ હિમાલયમાં રહે? જો વિચાર. પણ આવું સાંભળીએ તો આપણને શું લાગે? બહુ મોટા મહાત્મા. એટલે સ્વામીજી કે આ લોકોની દ્રષ્ટિ જેવી છે. એટલે લાંબી દાઢી હોય પછી પાછી સફેદ હોવી જોઈએ. જો સમજ આપણી દ્રષ્ટિ કોના પર? એટલે શંકરાચાર્ય ફરીથી કેવું પડે? સમ્યક દર્શન ફલ અનુવાદ પૂર્વોક્ત. આ પહેલા પણ સમ્યક દર્શનની જ ભગવાને ચર્ચા કરી. અત્યારે પણ ચર્ચા કરી રહ્યા છે કોની છે? આ સમ્યક દર્શનની છે. એ જ્ઞાનની ચર્ચા છે. નિત્ય તૃપ્ત નિરાશ્રય ત્યક્ત સર્વ પરિગ્રહ. વિચાર આપણું મહત્વ ક્યાં છે? આપણી બુદ્ધિ ક્યાં છે? જો વિચાર. બધાની વાત કરું. લોકોની કેવી દ્રષ્ટિ હોય. કુંભમેળામાં કુંભમેળા જઈએ 15 દિવસ. એટલે માતાજીને સત્સંગમાં પ્રવચન માતાજી કરે, પ્રશ્નોત્તરી આવે ને ત્યારે મારા ભાગે આવે. એટલે કોઈ 2 જુવાનિયા ત્યાં આવે, પછી પેલી પ્રશ્નોત્તરી કરીને પ્રશ્નનો ઉત્તર મેં આપ્યા. પછી એમની શિષ્યાઓ પણ ભણેલી એમની સાથે છે. એટલે એ લોકો પણ ચર્ચા કરે. એટલે ચર્ચાઓ થાય. એટલે પેલો 2 જે જુવાનિયા હતા ને એ પછી જયારે સત્સંગ પૂરો થઈ ગયો એટલે કે માતાજી હમ આપકો મિલને કો આ સકતે હૈ? આ જાઈએ. પણ મળવા એ બધી વાત કરી, સત્સંગ કર્યો. પછી મેં કહ્યું ને કે હું ભારતની છું, આ પરદેશી નહીં હે.
હવે એની દ્રષ્ટિ ક્યાં છે જો સમજો, હું ભારતની કે હું પરદેશ, એને માટે મહત્વનું શું હતું? એટલે તો જે બોલે ને એટલે મહાત્મા ને એનું મોઢું ખોલે ને તો જ ખબર પડે. એમ શિષ્ય પણ આવે ને, કોઈ પણ સત્સંગ કરવા વાળો આવે ને, એ મોઢું ખોલે ને પછી જ ખબર પડે કે એ શું જુએ છે, શું સાંભળે છે. આ સમજ મહત્વનું ક્યાં છે? એટલે શંકરાચાર્ય ફરીથી આપણને દર્શાવે છે, ત્યક્ત સર્વ પરિગ્રહ છે યતે અન્નાદેહ શરીર સ્થિતિ હેતો પરિગ્રહ છે અભાવાત. શંકરાચાર્યજી કહે છે કે ધારો કે એને સર્વ ત્યક્ત સર્વ પરિગ્રહ, આગળ મેં કહ્યું ને આગળના જે બધા લક્ષણ છે એ લક્ષણ પણ અહીંયા છે જ. આ સમજવાનું છે. નિત્ય તૃપ્ત નિરાશ્રય ત્યક્ત સર્વ પરિગ્રહ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મ, તો કે આ બધા લક્ષણો પણ એનામાં તો છે જ. ત્યક્ત સર્વ પરિગ્રહ, જે પ્રવૃત્તિશીલ છે એને તો કોઈ પણ રાખવા વાળું મળી રહેવાનું. જો સમજો ભિક્ષા આપવા વાળું છે કારણ કે પ્રવૃત્તિ જીવન છે. જે નિવૃત્તિ જીવન જીવી રહ્યો છે અને ત્યક્ત સર્વ પરિગ્રહ, એને તો કોઈ પરિગ્રહ કર્યો જ નથી. યતે અન્નાદેહ શરીર હેતો પરિગ્રહ છે અભાવાત, એને કોઈ પરિગ્રહ કર્યો નથી. એ કોઈ પ્રવૃત્તિ કે સામાન્ય જન્મ એ જતો નથી ને એને જો શરીર ધારણ કરવા માટે અન્નાદિની જે જરૂર પડશે તો એ ક્યાંથી લાવવાનું? યાચનાદિના શરીર સ્થિતો કર્તવ્યતામ પ્રાપ્તાયામ, તો પછી એને તો શું કરવું પડવાનું? ભિક્ષા માંગવા જવું જ પડવાનું. યાચનાદિ એટલે કે એને ભિક્ષાટન કરવું જ પડવાનું. અને ભિક્ષાટન કરશે તો જ શરીરની સ્થિતિ રહી શકે. એટલે શંકરાચાર્ય કહે છે આયાચિતમ અક્લૃપ્તમ ઉપમન્નમ યદૃચ્છયા, એનો શું થાય? એનું જીવન કેવું હશે? યદૃચ્છ એટલે કે ઈશ્વર ઈચ્છાથી એના જીવનમાં જે કંઈ પ્રાપ્ત થઈ જાય છે એમાં જે શું કરે છે? વિચાર અયાચિતમ, એ કોઈની પાસે સામેથી માંગવા જતો નથી. જો ખરેખર આ ભિક્ષાટન પણ જે છે ને એમાં માગવાનું નથી. જો આ માગવામાં પણ જે રીતે માગવાની જે છે ને, આજકાલ જે બધા ચતુર્માસમાં જે બધા મહાત્માઓ નીકળી પડે છે એ યોગ્ય નથી. આ જો સમજો, એને ફક્ત આટલું જ કહેવાનું હોય, ભિક્ષાંદેહી ભગવતી. એટલે દરેક ઘરમાં જે સ્ત્રી છે એ અન્નપૂર્ણા છે, ભગવતી છે. એને 3 જ વાર કહેવાનું છે, ભિક્ષાંદેહી ભગવતી. બારણાની બહાર ઉભા રહીને શું કરવાનું છે? ભિક્ષાંદેહી ભગવતી. પેલીની ઈચ્છા થશે ને તને આપશે તો ઠીક છે, ના પાડી દીધી શું કરવાનું? બીજા કરે. નહીં આપે તો કોઈ શ્રાપ આપવાનો નથી. આજકાલ તો શું કરે? એક જ કહેવત, આપણી ગુજરાતી ભાષા છે ને બહુ સમૃદ્ધ છે. એ ગુજરાતી કહેવત છે, સતી શ્રાપ આપે નહીં અને સંખીણીનો શ્રાપ લાગે નહીં. સાધુ એને કહેવાય કે જે કોઈ પણ દિવસ કોઈનું પણ બુરું નહીં ઈચ્છે. ભિક્ષા ન આપી એટલે કે શ્રાપ નહીં આપવાનો હોય. આ સમજો. બીજું, એને ભિક્ષા આપી તો દક્ષિણા આપવાની. કોઈ પણ મહાત્માને આપણે ઘરે ભિક્ષા આપીએ એટલે શું કરવાનું હોય? દક્ષિણા આપવાની જ હોય. જા સમજ. પણ પછી પેલો એમ કે હમકો કાશી જાના હે 500 રૂપિયા દે તો, દક્ષિણા માંગવાનો હક નથી. એની હક આટલો જ છે, ભિક્ષાંદેહી ભગવતી. એક જ વખતનું ભોજન એને ત્યાં લેવાનું. એને ભોજન પ્રેમથી કરાવવાનું, નથી તો રસોઈ કરીને ખવડાવો. જો આ સમજો, મહાત્માને ભોજન કરાવવાનું મોટું પુણ્ય છે. આ સમજો. એટલે શંકરાચાર્ય શું કે અયાચિતમ, ખરેખર તો એ કોણ છે? યાચના નથી કરતો. એ ફક્ત આટલું જ કે છે, ભિક્ષાંદેહી ભગવતી. આ યાચના નથી. જો સમજો, એને અન્નપૂર્ણાની બુદ્ધિ છે અને અન્નપૂર્ણા માનીને તમારી પાસે માગી રહ્યો છે. બસ આટલું જ છે. એનો અર્થ શું થયો? એને સ્ત્રી પાસે કે ગૃહિણી પાસે માગ્યું કે અન્નપૂર્ણા પાસે માગ્યું? ભિક્ષાંદેહી ભગવતી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે પેલું આ બુધા સ્મૃતિ જે છે એ સ્મૃતિમાં કીધું છે યદૃચ્છયા. એટલું જ નહીં, પણ 25 ઘરે માંગવા નહીં જવાનું. આ સમજો, આજના પૂરતું ભોજન મળી રહે એટલે બંધ. અને ખરેખર તો નિયમ એવો છે કે 5 ઘરે માંગવાનું. મળ્યું ને તો ઠીક છે, નહીં મળ્યું શું કરવાનું? આજે એકાદશી. હું એટલે જ કહું કે આ સંન્યાસી તરીકેનું અમે જે જીવન જીવીએ ને એ તો બધું નકામું જ છે ખરેખર.
તમને એમ લાગે માતાજી ખાતા નથી, પણ આ બધું ખાય, બધું નકામું જ ખાઈએ. આ સુખ સાહેબીમાં રહેવું ને એ બધું સંન્યાસી માટે નકામ જ છે. શારીરમ કેવલમ કર્મ, શરીર સ્થિતિ માટેનો જ ભોગ છે. બાકીનું જેટલું એક્સ્ટ્રા કરે બધું હિંસા જ છે. આવી છે. હમણાં જ પેલા એક્ઝામ પૂછતા, આ તમે હવે રોટલી શાક ખાવાનું છે ક્યારે શરૂ કરવાના ને? એવું નહીં પૂછે માંડુક્ય ઉપનિષદ ક્યારે શરૂ કરવાના, રોટલી દાળ ભાત ક્યારે શરૂ કરવાના એ બધાને ચિંતા, પણ પેલું બ્રહ્મસૂત્ર ક્યારે શરૂ કરશું એની ચિંતા કોઈ છે જ નહીં. અયાચી તમે ખરેખર યાચના કરતો નથી. અસંકલ્પતમ, કોઈ પ્રકારનો સંકલ્પ પણ નથી. આગળ જોઈ એ સંકલ્પ રહિત છે. કામ સંકલ્પ વર્જિત, આપણે જોઈ ગયા આગળ. કોઈ સંકલ્પ નહીં. યદૃચ્છયા, પ્રારબ્ધથી જે પ્રાપ્ત થઈ રહ્યું છે એમાં શું છે? યદૃચ્છયા એટલે શંકરાચાર્ય કહે છે ઇત્યાદિના વચનેન અનુજ્ઞાતમ યતે શરીર સ્થિતિ હેતો અન્નાદેહ પ્રાપ્તિ દ્વારમ આવિષ્કુર્વનાઃ. શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી જે યતિ છે શરીરના નિર્વાહ પૂરતું જ એ કર્મ કરી રહ્યો છે, તો કે એનું જીવન પ્રાપ્તિ દ્વારમ આવિષ્કુર્વનાઃ, એને જ આવિષ્કુર્વન એટલે કે એ જ અહીંયા આગળ ભગવાન પ્રગટ કરી રહ્યા છે કે તો પછી એનું જીવન કેવું હશે? યદૃચ્છાલાભ સંતુષ્ટ, તલ્લું જ કેવું છે? પ્રારબ્ધથી ઈશ્વર ઈચ્છા અપ્રાર્થિત. યદૃચ્છાનો શું થાય? અપાર્થિત. કોઈની પાસે એને પ્રાર્થના કરવાની નથી, આ સમજજો. એટલે સાધુ પણ ભિક્ષા માંગતો નથી. અપ્રાર્થિત ઉપનત લાભ, યાચના વગર જે પણ લાભ એને પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત એને માટે શું છે? યોગ્ય છે. સંતુષ્ટ, એમાં જ સંતુષ્ટ છે. એનો અર્થ શું થયો? શંકરાચાર્ય બહુ સરસ શબ્દ વાપરે. જો આપણા બધાના જીવનમાં આ વસ્તુ આવી છે. સંજાત અલમ પ્રત્યય. અલમ પ્રત્યય એટલે શું છે? આટલું પૂરતું છે. અલમ એટલે ઇનફ, પૂરતું. જેના જીવનમાં, જેના મનમાં આ અલમ પ્રત્યય એટલે શું છે? આપણે ગુજરાતી કહે બસ બુદ્ધિ. શું કહેવાય? તે પેલી પ્રસાદ બુદ્ધિ કહેવાય ને, એમાં કઈ બુદ્ધિ આવી જોઈએ? બસ બુદ્ધિ, પૂરતું બુદ્ધિ આપણામાં આવવી જોઈએ. પણ આપણે શું છે? આ કઠોપનિષદમાં જ આવે છે ન વિત્તે ન તર્પણીયા મનુષ્યા. આ વાંચો ને તમે, જલ્દી જલ્દી વાંચી નહીં જોવાનું, જરાક જોવાનું. આ મનુષ્ય કેવો છે? એને ધનથી, ભોગથી ક્યારેય તૃપ્ત કરી શકાય એમ છે જ. ગમે એટલું ધન તમે મેળવો ને ઓછું જ પડવાનું છે. હકીકત તમને 5 લાખ હોય ને તોય ઓછા પડે, 15 લાખ હોય તો પણ શું થવાનું? ઓછા જ છે. હવે આ સમજ. એટલા માટે આ બધું માન કહીએ, અપમાન કહીએ, આ બધી વસ્તુથી ઉપર ઉઠી જ જવાનું. જેને જે બોલવું હોય ને બોલે, જે કરવું હોય કરે, કોઈ ફરક પડતો નથી. આ સમજ. હવે એક વાર નિત્ય તૃપ્ત આત્મા છું જાણી લીધું, પછી કોઈ અપમાન કરે ને કોઈ નહીં કરે ને કોઈ પૂછે કે નહીં પૂછે તો પણ શું થવાનું? આ વિચાર. યદૃચ્છા લાભ સંતુષ્ટ. શરીર સ્થિતિ માટે જેટલું જરૂરી છે એટલું ઈશ્વર ઈચ્છાથી અપાર્થિત, જેટલું અપાર્થિત એટલે કે માગ્યા વગર, માગ્યા વગર જે કઈ પ્રાપ્ત થાય છે એમાં શું કરવાનું? સંતુષ્ટ, દ્વંદ્વાતીત. આ દ્વંદ્વથી ઉપર ઉઠી જ જવું પડે. સુખ દુઃખ કહીએ કે શીત ઉષ્ણ કહીએ, માન અપમાન કહીએ, આ બધાથી શું કરવાનું? જય કહીએ, પરાજય કહીએ, લાભ કહીએ, ગેરલાભ કહીએ, આ બધાથી શું કરવાનું છે? દ્વંદ્વાતીત, ઉપર ઉઠી ગયો. ચિતોષ્ણાદિભિ હન્યમાન અપી અવિષણ્ણ ચિત્ત. દ્વંદ્વાતીત નો અર્થ શું થાય? એના જીવનમાં આ દ્વંદ્વ આવી રહ્યા છે, એ દ્વંદ્વ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, એ દ્વંદ્વને કારણે હન્યમાન, હન્યમાન એટલે કે એને નુકસાન થઈ જ રહ્યું છે. જો સમજો. છતાં પણ શું છે? અવિષણ્ણ ચિત્ત, એના મનમાં કોઈ શોક નામની વસ્તુ નથી, દુઃખ નામની વસ્તુ છે જ નહીં. આ બધી વસ્તુ એને ક્યાંક ને ક્યાંક કોઈક પ્રકારે શું કરવા? એને હેરાન પરેશાન તો કરે જ છે. આપણને પુણ્ય બધાને જોઈએ. જો આ સમજ,
પુણ્યમ ઈચ્છંતિ પુણ્ય કર્મમ ન કરોતિ કે કશ્ચિદ. બધાને પુણ્યની ઈચ્છા છે ખરી, પણ આપણે કહીએ કુંભ મેળામાં ગયા, નદી ગંગા કિનારે ગયા, રોજ ગંગા સ્નાન કરવું જોઈએ ના, કેમ? બહુ ઠંડુ પાણી, આંગળી બોડીને જ પાછો આવે. આ સમજો, એ જેને અનુભવ કરે ને એને જ ખબર હોય. પુણ્યની ઈચ્છા કરી પણ પેલું ગંગા સ્નાન કરવાનું કહીએ તો શું છે, મતલબ આમ છાંટી લઈએ જ ચાલે. એનો શું હન્યમાન, આ ઠંડી લાગવાની, હન્યમાન શું છે, શરીરથી ગંગા સ્નાન કરીએ તો શું ઠંડી લાગવાની જ છે. કુંભ મેળામાં કે સવારે 4 વાગે ઉઠીને સ્નાન કરવું પડે, ઠંડી લાગવાની જ છે. કેમ? કે નીચે ધરતી છે ને ઉપર આકાશ છે, ખાલી 4 બાજુ પેલા ઘાસના પૂડા બાંધેલા છે ઉપસમ, એટલે ગમે એટલું ગરમ પાણી લઈને તમે જાઓ ને, હકીકત તમને એમ લાગે ગરમ પાણી ડોલ લીધી ના વાગે, એ તમે ત્યાં પહોંચો ને સ્નાન શરૂ કરો ને એટલામાં પેલું પાણી ઠંડુ થઈ ગયું હોય. આ સમજ પેલા મગજમાં એવું હોય કે ગરમ પાણી લીધું, ગરમ પાણી, પેલો ગરમ પાણી નાઈ લેજો. સવારે 4 વાગે તો ઠંડી જ એટલી હોય, તમે ગરમ પાણી લઈ જાઓ ને એ ગરમે રહે નહીં. આ સમજ ધારો કે સ્નાને ગરમ પાણી કર્યું, પણ કપડા ધોવાના તો પાણી તો કયું લેવાનું, કે ત્યાં કઈ ધોબી મળવાનો નથી. કુંભ મેળામાં ધોબી નહીં મળે. આ સમજો, એનું શું ત્યાં જાઓ છો તો આ બધું મળવાનું જ છે. અપમાને થવાનું, માને થવાનું, આપણું જીવન જીવીએ છીએ. શું થયું જીવનમાં આ બધી વસ્તુ આવે ને, હન્યમાન એટલે કે આ બધાથી આપણે નુકસાન થવાનું જ છે. કોઈને પ્રકારે ક્યાંક આપણે કંઈક થશે જ, છતાં પણ મન કેવું છે, અવિષન્ન ચિત્ત. એના મનમાં કોઈ શોકની ભાવના, સંતાપની ભાવના છે જ નહીં. હું એટલે વારંવાર તમને જે કહું છું કે પરિસ્થિતિ કઈ છે એના કરતા તમારું મન પ્રસન્ન છે કે નહીં એ મહત્વનું છે. આ સમજો, દ્વંદ્વાતીત કોઈ પણ પરિસ્થિતિ. પણ આપણે તો મગજ એવું છે ને, જરાક કંઈક ધારેલું નહીં થયું ને પેલું મગજ જે છટકે ને, અવિષન્ન ચિત્ત, મન પ્રસન્ન રહેવું. પણ માતાજી કહી ગયો ને સાંભળી લેવાનું, તું સાંભળી તો લે, પછી જો હકીકત. તમને ધારો કે કોઈ તમને કઈ કહેતું હોય, તમે કઈ બોલો જ નહીં અને દુઃખી પણ નહીં થાવ, પછી જુઓ ભલે અંદરથી દુઃખ લાગ્યું પણ બહારથી પ્રગટ નહીં કરો. આટલું તો કરી શકો કે નહીં? જા વિચાર, બિલકુલ દુઃખી નહીં થવાનું, જાણે કઈ થયું જ નથી ને એવો તમે ઉદાસીન વદ. આ જોઈ ગયા આપણે ગઈકાલે, ઉદાસીન વદ આસીન. એ કેવો છે? ઉદાસીન વદ આસીન. જાણે કઈ થયું જ નથી ને, ભલે અંદર દુઃખ લાગતું હોય, ભલે અંદર રડવાનું, એ ખાનગી રડી લેવાનું, પણ પેલાની સામે શું કરવાનું? ઉદાસીન વદ. આ તો આ બધી ટ્રીક બતાવું તમને, હકીકત. અંદરથી ગમે એટલું લાગ્યું હોય ને પણ શું કરવાનું? આરામથી ભજીયા ખાવાના. આ સમજો, પેલા ને મનમાં આવે કે આટલું બોલી ગયું તો બેઠો બેઠો ભજીયા ખાય, પછી પાછું સામેથી ચટણી માગે. જા સમજ, આપણે દુઃખી થઈએ ને એટલે પેલો વધારે અપમાન થાય. આ સમજો, પણ જો દુઃખી નહીં થયા અને ધારો તો દુઃખી થયા પણ જો પ્રગટ નહીં કરો ને તો પેલા શું થવાનું? એને અપમાન કરવાનું કોઈ મળશે જ નહીં પછી. આ સમજો, પણ આપણે મુશ્કેલી શું કરીએ? આપણે ખાવાનું બંધ કરી દે, બોલવાનું બંધ કરી દે, એટલે પેલાને ખબર પડે, એટલે પેલાને મજા પડે, ખબર પડે ને એને મજા આવે. આવી દ્વંદ્વાતીત અવિષન્ન ચિત્ત. એટલું જ નહીં, ભગવાને બહુ સરસ ચર્ચા કરી, વિમર્શર. કાલે આપણે જોઈશું. આ એક બહુ વિશેષ મનુષ્યનો ગુણ છે, એને ઈર્ષ્યા કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ઈર્ષ્યા. આટલી સ્થિતિએ પહોંચ્યા પછી પણ આપણી જે ઈર્ષ્યા છે ને, એટલે કે બીજાનું સારું જોવું અને બીજાનું સારું વિચારવું ને, આ બહુ અઘરું છે. પોતાને બ્રહ્મ સ્વરૂપ જોવું બરાબર છે, પણ બીજાને માટે શું છે? કાલે આપણે ચર્ચા કરીશું વિમર્શર. આ પણ કેળવવું પડે આપણે જીવન, અને વિમર્શર બનીએ ને તો જ પછી ખરેખર જ્ઞાની કહેવાય. આ બધા જે અહીંયા જેટલા જ લક્ષણ બતાવે, આ બધા લક્ષણો આવે ને તો જ પછી શક્ય છે, બાકી તો અઘરું જ છે આપણામાં. પણ ભગવાન આ બતાવીને શું કે આપણે પણ જીવનમાં આ બધા ગુણ શું કરવાના? કેળવવાનો પ્રયત્ન કરતા રહીએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં
लोका समस्ता सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी। देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ प्रथमोऽध्यायः। प्रथमा वल्ली। ॐ उष्णः वैवाजश्रवसः